અમદાવાદની જેમ રાજકોટમાં પણ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। આજે નદી પર હાથ ધરાશે દબાણ હટાવ કાર્યવાહી। તો જે રીતે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ગેરકાયદેસર દબાણો અંગે સરકારે રિપોર્ટ માંગ્યો છે। આજી નદીની આસપાસના દબાણો અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। કોર્પોરેશન અને પોલીસ મંજૂરી બાદ કાર્યવાહી હાથ ધરશે। તો દબાણ હટાવ કામગીરી રાજકોટમાં પણ કરવામાં આવશે। મેગા ડિમોલેશન રાજકોટમાં પણ હાથ ધરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, મેગા ડિમોલેશનની કામગીરી રાજકોટમાં પણ હાથ ધરવામાં આવશે? ચોક્કસ જ બનતી, જે રીતના અમદાવાદની અંદર ખાસ કરીને જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી, તે જ પ્રકારે રાજકોટમાં પણ મેગા ડિમોલેશન કરવામાં આવે તે પ્રકારની પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। અને રાજકોટમાંથી પણ અભિપ્રાય છે તે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। આજી નદી આસપાસ અને આજી નદીની અંદરના જે ગેરકાયદેસર દબાણો છે કે તેમને સરકાર દ્વારા સાફ છે તે કરવામાં આવી શકે છે અને દાદાનું બુલડોઝર છે તે ફરી શકે છે। સૂત્રો પાસેથી જે રીતના માહિતી મળી છે તે મુજબ સરકારે આ અંગેનો રિપોર્ટ છે તે મગાવ્યો છે અને અધિકારીઓ દ્વારા આખો રિપોર્ટ તૈયાર કરી અને સરકારની અંદર સબમિટ છે તે કરવામાં આવશે। ગમે ત્યારે રાત્રિના સમયે જ આજી નદી આસપાસનો જે વિસ્તાર છે, જંગલેશ્વર વિસ્તાર છે, સાથે જ કહી શકાય કે સામાકાંઠાનો અમુક વિસ્તાર એવો છે કે ત્યાં આજી નદીની પર દબાણ છે તે કરી દેવામાં આવ્યા છે અને આ દબાણો ઉપર મેગા ડિમોલેશન છે તે કરવામાં આવ્યું તેવી પૂરી શક્યતાઓ છે જોવા મળી રહી છે। મનપા તંત્ર અને પોલીસ દ્વારા જે ઉપરથી કયા પ્રકારના આદેશ આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ તૈયારીઓ છે તેમને આખરી વખતે તે આપવામાં આવી રહ્યો છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।